અથડાતો નહીં ને. વર્ષોથી પ્રકૃતિમાં માનવ જાતને જેની શોધ છે એનું જીવતું જાગતું સ્વરૂપ બને એવું ઘણી વખતે બનતું હોય એવું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું, અને આશા રાખું છું આપ સૌ મજામાં જ હશો, કારણ કે આપણો વિડીયો જોતા હોય એટલે મજામાં જ હો. આ રીતે જ સપોર્ટ કરતા રહેજો. 5 દિવસથી મિત્રો આપણે બ્લોગ નહોતો બનાવ્યો, કારણ એ હતું કે વાયરલ ઇન્ફેક્શન થયો હતો એટલે બીમાર હતો. તમારી દુઆઓથી અત્યારે સારું છે, પણ હજુ સુધી ગળામાં થોડું નોર્મલ દુખે છે. 5 દિવસ પછી થોડો રેડી થયો તો ઇનામને કીધું કે ચાલો આપણે કંઈક રાઉન્ડ મારતા આવીએ પ્રકૃતિના ખોળામાં, અને બતાવું તમને કે ક્યાં જઈ રહ્યા છીએ. તો મિત્રો, મજા ખૂબ જ આવવાની છે. ઘણી બધી ઇન્ફોર્મેશન સાથે આજનો બ્લોગ બનવાનો છે. એન્જોયમેન્ટ પણ થવાનું છે. શું થવાનું છે રસ્તામાં એ તો ખબર નથી, એ તો ચાલતા જઈએ અને બ્લોગિંગ કરતા જઈએ તો આપણને ખબર પડશે. પરંતુ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરો. જેટલું વધારે ને વધારે મને સપોર્ટ મળશે એટલું વધારે ને વધારે મને પોતાને અંદરથી ઉજવ આવશે કે નહીં, ચલો કંઈક ને કંઈક સારું ને સારું આપતો રહું. એટલે બની રહો આપણા બ્લોગમાં. ચાલો આગળ જઈએ અને જોઈએ. બતાવું ક્યાં જઈ રહ્યા છે. પરંતુ અત્યારે અમે પહોંચી ગયા માળિયા હાટીના પ્રવેશ દ્વારમાં. અહીંથી હજુ થોડા કિલોમીટર છે અને ત્યાં જઈને તમને બતાવું કે ખરેખર શું છે. આવા પ્રકારનો રસ્તો જોઈને તમે વિચાર કરતા હશો કે નિઝામ સર, આ તમે કઈ બાજુ પ્રકૃતિના ખોળામાં લઈ જાઓ છો, પરંતુ ખરેખર ખૂબ જ મજા આવવાની છે. જો કે રસ્તો ચારેય બાજુ આબડખૂબડ હતો, લગભગ જ જગ્યાએ ડામર રોડ આવ્યો, પરંતુ ખરેખર જે સ્પોટ પર આપણે પહોંચશું ને, ત્યાં સ્પોટ પર પહોંચીને ખરેખર મજા અલગ જ છે. આની મોજ પણ અલગ જ છે હો ગામડાની. મારું ગામડું રૂડું રૂપાળું અને સ્વચ્છ મારું ગામડું ભાઈ. નળિયાવાળા મકાન ને મોરલો, અને જો વર્યો જો મોરલો. અરે બેલ હતી, મોર ક્યાં હતું એના? ફાઇનલી અમે પહોંચી ગયા જે તે સ્પોટ પર. આપણું ગુજરાત એટલે અભયારણ્યો, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ આનાથી ઓળખાય છે. અને અમારા માંગરોળથી થોડેક જ દૂર જે પર્યટક સ્થળ છે, જો કે અત્યારે એ પર્યટક સ્થળ જેવું જ છે. જ્યારે ચોમાસું હોય ને અને ચોમાસું પૂરું થાય ને એટલે એમ કહેવાય કે ચારે બાજુ જે સુંદર દ્રશ્યો છે, ત્યાર પછી પ્રકૃતિ છે એ સોળે કળાએ ખીલી ગઈ હોય. ઘણા બધા એવા જે પર્યટક સ્થળો છે ને એની અંદર જવા માટે કરીને ઘણો બધો એવો લાંબો સમય જોતો હોય, પરંતુ અહીંયા એવું છે કે ભાઈ માંગરોળથી થોડેક જ દૂર હોય અને હું ન પહોંચું એવું તો બને જ નહીં. એટલે આજનો અમે કંઈક પ્લાન કર્યો હતો કે ચાલો ઇનામ આપણે બંને સાથે જઈએ અને જઈ આવીએ. ચાલો તમને બતાવું કે મસ્ત એવી કઈ જગ્યા છે કે જે જગ્યાએ હું આવ્યો છું. જો કે રસ્તો છે જબરજસ્ત છે. આમ તો વાંધો નથી, ચાલવા માટે કેડી છે અને આ બાજુથી અહીંથી આમ પાણી જતું હોય એવું લાગે છે. પછી આગળ જોઈએ પછી ખબર પડે કે ખરેખર શું પરિસ્થિતિ છે. ચાલવામાં ધ્યાન રાખજે, ઇનામ ખાપક તો નહીં, બીજું બધી તો ઠીક. એમ ફર્સ્ટ ટાઈમ, હજી તો અગાઉ પણ મેં એવું વિચાર્યું હતું કે જઈ આવીએ, પણ હવે ટાઈમ જ નહોતો મળ્યો કે જઈએ એમ. 5-7 વર્ષ તું 5-7 વર્ષ પહેલા મારા પહેલા તું થઈ આવ્યો એમ? વાહ રે વાહ, મને મૂકીને જોજે. હવે આજે તારા પગ દુખવાના જ પાક્કું છે. ધ્યાન રાખજે, આ ડાળમાં અથડાતો નહીં ને. વર્ષોથી પ્રકૃતિમાં માનવ જાતને જેની શોધ છે એનું જીવતું જાગતું સ્વરૂપ આ ખડખડ વહેતા ધોધ છે. મિત્રો, અમે પહોંચી ગયા ગોગમ ધોધે, એટલે કે માંગરોળ થી લગભગ 37 કિલોમીટરના અંતર જ આ એક ગોગમ ધોધ છે. ને બીજો એક ધોધ છે એટલે કે ઈ જમજીરનો ધોધ. હવે જમજીરનો જે ધોધ છે ને એ ધોધ બહુ લાંબો પડી જાય છે, એટલે કે અમારે જામવાડા જવું પડે, એટલે માંગરોળથી બહુ મોટું અંતર થઈ જાય. ત્યાર પછી જે ઘણા બધા એવા પ્રકારના જે ધોધ છે, એટલે કે સમગ્ર ભારતની અંદર ધોધની તો એમ કહેવાય ને કે ભરમાર જામી છે, અને સમગ્ર ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએ એવા બધા ધોધ છે કે જ્યાં આપણે નથી જઈ શક્યા. પરંતુ અહીંયા જે માંગરોળની પાસે એક ધોધ હોય અને હું ન પહોંચું એવું તો બને જ નહીં. ચાલો તો પહોંચી ગયા અહીંયા. જો કે અત્યારે ચોમાસાનો માહોલ છે નહીં ખાસ, એટલા માટે કરીને પાણી છે એ બધું ઉતરી ગયું છે. જો કે આ જે છે અહીંથી પાણી પણ જબરજસ્ત પડતું હોય, અને બીજું અત્યારે નોર્મલ એક પાણી પડે છે, એટલે કે અહીંયા આ ધોધ છે ને અહીંયાથી પાણી પડે છે. હવે જુઓ, અહીંયા છે ને બધા પર્યટકો આવતા હોય છે, જો કે આજુબાજુના ગામના લોકો, અને જેને જેને ખબર પડે છે ને બધા આવે છે, આવીને અહીં નાય છે. જો કે દુબઈ એવું છે નહીં. અને બીજો એક જે ધોધ છે ને એટલે કે જમજીલનો ધોધ, એને મોતના ધોધ તરીકે ઓળખવામાં આવે છે.
હવે અહીં આગળની બાજુ તો આપણે ગયા નથી એટલે આપણને ખબર નથી કે પાણી કેટલું ઊંડું હશે કે કેટલું હશે, કેવી રીતે હશે. અહીંયા કોઈ એવા પ્રકારના જીવજંતુઓની પણ આઈ થિંક ભય છે નહીં, એટલે પરિવાર પણ સાથે આવે ને તો આ જે જગ્યાઓ છે ને એ જગ્યામાં બેસીને નાહી શકે. તમને એવું લાગે કે નાહવા જેવું છે તો નાહવું, બાકી તો ન નાહવું એમ. પછી કાલ સવારે તમે એમ કહો કે નિઝામ સર તમે ગયા તા, અમે પણ જઈએ, અમે પણ ધુબાકા મારી આવીએ, અને કંઈક ભૂલે ચૂકે ખુદાના ખાસ્તા કંઈક આકસ્મિક એવી પરિસ્થિતિ ઊભી થાય તો અમને બદનામ કરવાના નહીં. પણ ખરેખર આ જે તમે જુઓ છો ને પાછળની બાજુની આખી પ્રકૃતિ ખરેખર જબરજસ્ત છે, મસ્ત છે. અહીંયા આવ્યો ને તો મને તો ખૂબ જ મજા પડી ગઈ એમ. જુઓ આ બાજુ ભેંસો ચરતી હોય, આ બાજુ કાકા અહીંયા ભેંસો ચરાવવા માટે બેઠા છે, આમની બાજુ પાણી જાય છે. એટલે કે આ જે પાણી છે ને અહીંયાના લોકલ પાસેથી એવું જાણવા મળ્યું કે જે ભાખરવડ ડેમ છે ને એ ડેમમાંથી જે પાણી આવે છે ને એ પાણી અહીંયા ધોધ સ્વરૂપે પડે છે, અને એ પાણી પછી આમ ને આમ છે એ રેલાતું આમ ને આમ વયું જાય છે. ઊંડાઈ તો હશે પણ નાવાની કોઈ ઈચ્છા નથી. તડકો એવો પડે છે એટલે તડકો તો પડે જ, પણ હવે પછી આ કપડા ને પાકેટ ને બધી પલળી જવાની. એનામ કે નાઈ લઈએ આપણે. એને ખબર છે એક તો ગળામાં ફૂલ દુખાવો છે, મને ચીરા પડે, વાયરલ ઇન્ફેક્શન છે, એમાં પાછું આવા ઠંડા પાણીમાં એનામ મને નાવાનું છે. હાલત શું થાય મિત્રો કમેન્ટ કરો જોઈએ, નાવું જોઈએ કે ન નાવું જોઈએ. હમણાં જ નાશે હો કમેન્ટમાં. કમેન્ટમાં એટલે આપણે હમણાં ધમાકા મારી દઈએ 4-5 ભેગા. એનામ આ જે પથરા છે ને, આ જો કે ઓલા નદીના પથ્થર હોય ને, અથાણું કરવાનું હોય ને, અથાણું ત્યારે એની ઉપર કાચની બરણી હોય ને, એ બરણીની અંદર અથાણું રાખીને ઉપર પથરાતીને શું કહેવામાં આવે, ભારી દેવામાં આવે ને. ભારી દેવામાં આવે. એનામ કે આપણે ઉપર જઈને આ જે વિસ્તાર છે ને આખો મસ્ત દેખાશે. એ કે આપણે ઉપર જઈને જોઈએ. ચાલો તો ઉપર ચડીએ પછી ખબર પડે. ઓહો સ્ટેપ મસ્ત છે હો. હે હવે અહીંથી જયારે ધોધ પડતો હોય છે ને મિત્રો, એક વાત તમને જણાવી દઉં કે ધોધ છે ને એ બે પ્રકારના હોય. એક ધોધ હોય ડાયરેક્ટ ધોધ હોય, ને બીજો એક ધોધ હોય ઇનડાયરેક્ટ ધોધ હોય. જો કે એની ઊંચાઈ પણ વધારે પણ હોઈ શકે અને નાની પણ હોઈ શકે, સ્મોલેસ્ટ હોઈ શકે અને ટોલેસ્ટ પણ હોઈ શકે. હવે જે ડાયરેક્ટ અહીંથી પાણી પડે એ સીધું નીચે પડે ને, એમાં આપણે જોયું એમ, એને ડાયરેક્ટ ધોધ કહેવાય. અને જે પાણી ઉપરથી પડે એ સ્ટેપ બાય સ્ટેપ પડે. એટલે કે જો અહીંયાથી પાણી પડ્યું એ પછી આની ઉપર પડ્યું, એ પાણી પછી નીચે આવીને અહીંયા પડ્યું, આની ઉપર પડ્યું, ત્યાં પછી એ પાણી અહીંયા પડ્યું, એટલે આને કેવો ધોધ કહેવાય, તો કે ઇનડાયરેક્ટ ધોધ કહેવાય. આ તો મને થયું કે લાવો ચાલો તમને જણાવતો ચાલુ. તો મિત્રો પહોંચી ગયા અમે ઉપર, અને ઉપરથી તમે આ નજારો જો કેટલો મસ્ત દેખાય. જુઓ છે આ જે આ બાજુથી ભાખરવડનો જે ડેમ છે ને, એ ડેમમાંથી પાણી આવી અને એ સીધો અહીં ધોધ સ્વરૂપે પડે છે. એનામ લપટતો નહીં, બીજું બધી ઠીક હો. હા પછી લઈ જાઓ, ભારે પડશે મારે. મિત્રો જયારે ફૂલ વરસાદ હોય ને, એટલે કે ફૂલ વરસાદ હોય ને આમથી પાણી જબરજસ્ત આવતું હોય ને, ત્યારે અહીંયાથી જે નીચેથી પાણી પડે છે ને, એટલે કે જો આ બધામાંથી પાણી પડતું હોય આખામાંથી, એટલે અહીંયાથી જે પાણી પડે છે ને એનો જે ફોગ ઉડે છે ને, જો અત્યારે બી તમને નોર્મલ ફોગ જોવા મળશે, એટલે કે ધુવાળો નોર્મલ દેખાય, એ જે જોવાની મજા હોય ને, આ હા મન પ્રફુલ્લિત કરી દે હો. આગળ કોઈ કપડા બોપડા ની ધોતો હોય ને બધી ખરીદી બને એવું, ઘણી વખતે બનતું હોય એવું. લોકેશન પણ એમ જ છે અહીંથી. કાકા એટલે ભેંસુ તો પાર કરાવી દીધી, કાકા કેમ પાર થશે? કાકા બી ચાલીને જ પાર થશે કે કાકાનો પગ લપશે નહીં. મને બીજી છે ને એક બાબત જાણવા મળી, મને થયું લાવો ચલો તમને બતાવી દઉં. શું બાબત જાણવા મળી કે ઓલું જે લોકેશન છે ને, હમણાં જે આપણે હતા પાણીનો ધોધ પડતો હતો, અને અહીંયા છે એ પાણીનો ધોધ પડતો નથી, બરાબર. એટલે ફૂલ ચોમાસું હોય ને એટલે આ જેટલું બી આખો ભાગ છે ને એ આખા ભાગની અંદરથી પાણી પડતું હોય. હવે ઓલો જે ભાગ છે ને ત્યાં સ્પેશિયલી છોકરાઓને એ બધા જ નાતા હોય છે, કેમ કે સીધો ધોધ આવે છે. અને અહીં છે ને અહીં બેઠવાની જગ્યા છે, એટલે કે એક સ્ટેપ પર બેસી શકે, પાછા બીજા સ્ટેપ પર બેસી શકે, ત્રીજા સ્ટેપ પર. એટલે કે બહેનો એટલે નાના ભટુરિયા હોય ને, ભટુરિયા, એ નાના ભટુરિયા ને બધી બહેનો ને બધા છે ને અહીંયા બેસીને નાતા હોય છે, કે જેથી કરીને એ લોકોને કોઈ એવા પ્રકારનો ભય ન રહે. એટલે આમાં પણ છે ને બે પાર્ટ પડી ગયા છે, કે એક પાર્ટ ત્યાં છોકરાનો પાર્ટ છે અને બીજો જે પાર્ટ છે ને એ અહીંયા છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મને કોણે આપી ખબર? ઇનામે ઇન્ફોર્મેશન આપી કે આવું હોય છે અહીં.
અત્યારે તો આ બધીમાં પાણી ખાલી થઈ ગયું છે ને, ફૂલ પાણી હશે ને ત્યારે જબરજસ્ત મજા આવશે. અમે છેડમાં ધોધે હતા અને અહીંયા આ પાણી પહોંચ્યા. અહીં બેસીને બી પાણી આવતું હોય તો અહીં બેસીને બી નાહી શકાય. ક્યાં મચ્છી છે? રોટલી પડી ગઈ નથી ગઈ અંદર એટલે થયા કરે. મિત્રો અમે ઘરેથી માછલી માટે કઈ લેવા તો નતા, પણ એક રોટલી મળી ગઈ અમને. રોટલીના બટકિયા કરી ને નાખી દઈએ. એ ભેંસું આવી ભાગી જશે. અરે 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 ધૂમ. લે તો બેઠી ગઈ. મને એમ કે જવાની હતી તો બેઠી ગઈ. એક લેવા હોત તો પકડત, મજા આવત. છોકરા હાટું લઈ જાત છે. દેખાય ભેંસુએ નાક બહાર રાખવું ને આખું શરીર એને ડુબાડી દીધું ને આપણે રાખવાની તો બુડબુડિયા બોલી જાય. પાપલેટ પણ લાગે છે આમાં. પાપલેટ ને પછી ઓલી બીજી ધમેલ ને ડાય એટલે કે ઓલી કાટી પથ્થર ચટ્ટી ને. સારું છે વેલ માછલી નથી. મિત્રો જ્યારે વરસાદ ચાલુ હોય ને ત્યારે આ આખાની અંદર પાણી ભરેલું હોય. આ જે કેડી છે ને સાઈડની, એ સાઈડની કેડીમાંથી ચાલીને આપણે ત્યાં સુધી જવું પડે. તો મિત્રો ફૂલ એન્જોય કર્યું. જો કે ગરમી જબરજસ્ત હતી અને નાહવાની થોડી ઘણી ઈચ્છા પણ હતી, પણ મારું ગળું દુખતું હતું. ઇનામ કે તું નથી નાતો તો ભાઈ હું પણ નથી નાતો, એટલે અમે ધુબાકા માર્યા નહીં. પણ ખરેખર બોસ લોકેશન તમે જોયું ને, જબરજસ્ત છે. મજ્જો પડી જાય એવું છે. જો કે મને ખ્યાલ જ નહોતો કે આ સાઈડ એક ઘોઘમ ધોધ પણ છે, માંગરોળ થી થોડેક જ દૂર. અને હવે નેક્સ્ટ ટાઈમ એટલે કે જ્યારે ફરી પાછું ચોમાસું આવશે ને, જ્યારે ફૂલ વરસાદ ચાલુ હશે, એ સમયગાળા દરમિયાન આવવાનું વિચારીશું કે જઈ આવીએ અને મસ્ત મજાના ધુબાકા મારી દઈએ. જો કે અમે જમજીલ બાજુ જઈએ છીએ ને, ત્યાં તો બોસ એ પાણીનો જે ધોધ છે ઊંચો, ઘણા બધા લોકો ગયા હશે, ઘણા નહીં ગયા હોય, પરંતુ ક્યારેક ક્યાં પણ જાશું અને તમને બતાવીશ. અત્યારે તો જો કે ચોમાસાનો માહોલ પૂરો થઈ ગયો, એટલા માટે કરીને મે બી કદાચ ત્યાં હવે લગભગ તો પાણી નહીં હોય, છતાં એક વખત જો ફ્રી થયા તો એ બાજુનું આપણે રાઉન્ડ મારી લેશું. અને અમે છે ને ચાલીને છેક ત્યાં સુધી ગયા હતા, કારણ કે એ કેડીમાં ગાડી લઈ જઈ શકાય એમ નહોતી. એટલે અહીંયા આ વડાળા જે પીઠળધામ છે ને, એ પીઠળધામની બારોબાર એક્ઝેક્ટ અહીંયા અમે ગાડી પાર્ક કરી હતી. નદીનું પાણી પીવાની પાછી ઈચ્છા થઈ, પણ હતું એવું કે અહીંયા ભેંસો છે ને એ પાણીમાં આવી ગયા, એટલે અમે નદીનું પાણી પીવાનું ટાળ્યું. ને અહીંયા છે ને એક્ઝેક્ટ બારોબાર અમને ડંકી જોવા મળે છે, પાણી પીવાનું મીઠું એકદમ. ચાલીને આમ સિંચવામાં ડંકી. મિત્રો અમે જતા હતા ને રસ્તામાં, માળિયાવાળા રસ્તામાં, તો એક ખિસકોલી ગુજરી ગઈ. જો આ રસ્તા ઉપર જુઓ અહીંયા. અલ્લાહ, રસ્તામાંથી નીકળ્યા ને એટલે આ ખિસકોલી બિચારી મરી ગઈ હતી. કદાચ કોઈ ગાડીનું ટાયર ઉપર ચડી ગયું હશે. જો કે તમે ક્યારેક પણ રસ્તામાં ગાડી ચલાવતા હોય તો ધ્યાન રાખવું. જો કે જાનવરનું નક્કી ન હોતું તો ગમે ત્યાંથી ગમે તે રીતે નીકળતું હોય તો ગાડી જેટલી સ્લો હોય ને એટલું આપણે બચાવી શકીએ. મને ત્યાં સુધી એવા કોઈ પણ પ્રાણીને જાનહાનિ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. મને થયું લાવો ચાલો રસ્તામાં એમ પડી છે, બીજા 2-4 ટાયર નીકળશે, ગાડી પસાર થશે 2-4, ને બને કે કદાચ વધારે ને વધારે એ પીચાય, એના કરતા બેટર કે આપણે ખાડો કરીને એને દફનાવી દીધી. તો ગાઈસ રસ્તામાં ખિસકોલી પડી હતી તો થયું ચાલો લાવો એને દફનાવી દઈએ. જો કે રસ્તામાં ગાડી ચલાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ જ્યારે અમે માંગરોળથી નીકળ્યા ને ત્યારે અમે રસ્તો પસંદ કર્યો હતો ભંડુરી વાળો, એટલે કે માંગરોળ, ભંડુરી, માળિયા, અને માળિયા થઈ અને ત્યાર પછી અમે પહોંચ્યા વડાળા. અને વડાળાથી થોડાક જ 1-2 કિલોમીટરના અંતરે ઘોઘમ ધોધ છે. ધોધનું દ્રશ્ય જોયું, ખરેખર મસ્ત હોય છે. જો કે ચોમાસાના માહોલની અંદર તમે જાઓ ને તો એની મજા અલગ જ હોય. અને અમે હવે રિટર્ન થયા. રિટર્નમાં અમને થયું કે ચાલો આજે ફરવા જ નીકળ્યા છીએ, રાઉન્ડ મારવા જ નીકળ્યા છે, થોડું માઇન્ડ ફ્રેશ કરવા નીકળ્યા. તો અમે રસ્તો પસંદ કર્યો છે કેશોદ બાજુનો, એટલે કે માળિયાથી ફરી પાછું જે ચોકડી પડે છે ને
ત્યાંથી અમે જઈએ છીએ કેશોદ, અને કેશોદ થી પછી જાશું માંગરોળ. જો કે કેમેરામેન ઓલવેઝ હાઈડ હોય, પણ આજે અમારો કેમેરામેન છે એ હાઈડ નથી. એનો ચહેરો પણ આજે તો દેખાવાનો છે કે હું ઉલટો લઉં. મેં કીધું ના, ઉલટો નથી લેવું, આમ જ લે તું, આમ જ લે, એટલે બધાને ખબર પડે કે આની જોડે કોણ છે. બીજું ખાસ એ મિત્રો કે મેં એવું વિચાર્યું છે, તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, કે મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે વિધિન 3 months 3 મહિનાના એક અઠવાડિયામાં આપણે એવું વિચારીએ કે વિદેશની ટૂર કરીએ. આમ થોડું ઓચિંતું લાગે છે, ઇનામ ટેન્શન આવી ગયા, જવાનું છે ક્યાં. બહુ મસ્ત પ્લાન કર્યો છે મેં. તમારા બધાનો સપોર્ટ રહ્યો તો મજા આવશે સાંભળવાની પણ તમને. ભલે એક આમ દિલને હસકારો મળશે કે હા ચલ આવું કંઈક થવાનું છે. જો નંબર 1 કે જેટલી પણ કન્ટ્રી છે ને, આ તમામ કન્ટ્રીની અંદર વિધિન 3 months ની અંદર આપણે એક કન્ટ્રીને પસંદ કરશું, એ કન્ટ્રીનો બ્લોગ બનાવશું. અને વિધિન 1 month ની અંદર એક વીકમાં આપણે એવું રાખીશું કે ગુજરાતના જેટલા પણ ટુરિઝમ પ્લેસ છે, અથવા તો ઇન્ડિયાના જેટલા ટુરિઝમ પ્લેસ છે, ત્યાં જઈને આપણે બ્લોગ બનાવીએ. એટલે મહિનાના એક અઠવાડિયાના એન્ડમાં, મહિનાના એન્ડના એક વીકમાં, એટલે કે સેટરડે સન્ડે હોય અથવા ફ્રાઈડે સેટરડે સન્ડે, આ 3 દિવસની અંદર એક દિવસ આપણે એનું બનાવીએ. અને વિધિન 3 months ની અંદર કોઈ પણ એક એવી કન્ટ્રી આપણે લઈએ કે જેનો આપણે બ્લોગ બનાવીએ. એ કોઈ પણ કન્ટ્રી હોઈ શકે, ઓલ વિશ્વની, જ્યાંની કરન્સી ડાઉન હશે પહેલા ત્યાંની આપણે પસંદ કરીશું, નહીતર ભૂકા નીકળી જાય એના જેવું થાય. એવું આપણે કરવાનું થતું નથી, પરંતુ થોડોક સમય છે. જોઉં છું તમારો સપોર્ટ મને કેવો મળે છે. એ સપોર્ટ ઉપર જેમ આજ નીકળી ગયા કે ભાઈ સાંજના મન થયું કે ઇનામ યાર કે માઇન્ડ ફ્રેશ નથી, થોડીક તબિયત સારી નથી, ચાલ બહાર કંઈક રાઉન્ડ મારી લઈએ, તો અમે નીકળી પડ્યા. સેમ સિચ્યુએશનમાં આપણે નીકળી પડશું, પરંતુ તમારો સપોર્ટ કેવો છે એની ઉપર આપણે આધાર રાખીએ છીએ. આવા જ મસ્ત પ્લેસની અંદર આપણે રખડતા રહેશું. ઇટ મીન્સ કે તમને પણ હું મારા બ્લોગ સાથે લઈ જઈશ, તમને બતાવીશ કે જુઓ, હા, તમને સાથમાં રાખીને. બાકી ઓલરેડી તમારો સપોર્ટ મને છે જ, રહેશે જ. ઘણા બધા એવી બાબતો સાથે ફરી પાછો હું તમારી સમક્ષ રજૂ થઈશ. શરત માત્ર એટલી છે કે તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એટલીસ્ટ તમારા જે મિત્ર વર્તુળ છે એને શેર કરી દો, જેથી કરીને આપણો એક વિશાળ પરિવાર થાય. ઘણી બધી બાબતો આપણે નિઝામ જેઠવાની ચેનલમાં લઈ આવવાના છે, લઈ આવતા રહીશું. અને બાકી તો બીજું કંઈ કહેવા પૂરતું છે નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. બાય બાય, આવજો.